ગીર સોમનાથના વેરાવળ શહેરમાં આવેલ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ વિતરણ મામલે કૌભાંડ પકડાતા પંપને સીલ કરવામાં આવ્યો છે। પુરવઠા વિભાગે જૂનાગઢ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં પેટ્રોલ પંપના મશીન સાથે ચેડા કરીને 1 લીટર પેટ્રોલમાં 20 થી 30% પેટ્રોલ ઓછું મળતું હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ આશરે ₹22 લાખથી વધુ રકમના પેટ્રોલ અને ડીઝલના જથ્થા સાથે આ પંપને સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરેક એના ફિલિંગ પોઈન્ટમાં આ લોકોએ ચેક કર્યું, તેમાંથી 20 થી 30 ml સુધીની શોર્ટ સપ્લાય જોવા મળે। એમ કે એટલે ગ્રાહકને પૂરા પૈસા લઈને ઓછું પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવતું હતું એવું સ્પષ્ટ જણાવેલ। વિશેષ જે રોજના જે પત્રકો જે રજિસ્ટરો નિભાવવાના હોય છે, એના સ્ટોકના હોય છે, ડેન્સિટીના હોય છે, એ તમામ જે રજિસ્ટરો છે એ 29/2/2024 પછી નિભાવેલા નહોતા। કુલ જે 23,102.88 લીટરનો 22,78,858 લીટરનો જથ્થો જે છે એનો પેટ્રોલ અને ડીઝલનો એ સીઝ કરવામાં આવેલ છે।